દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદના કારણે દાદરા અને નગર હવેલી આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, પોલિટેકનિક્સ, આઈટીઆઈ અને આંગણવાડીઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા દમણગંગા બંને કાંઠે વહી રહી છે। ભારે વરસાદના કારણે સેલવાસા અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદી નાળાઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે। વરસાદની વાત કરીએ તો ગત રાત્રિની અંદર 12 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે। આ પડેલા વરસાદના કારણે મધુવન ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે અને દમણગંગા નદી બંને કાંઠે વહી રહી છે। આ ભારે વરસાદના પગલે અને જે આગાહી છે એ મુજબ સંપ્રદેશ વહીવટી તંત્રએ આજે પ્રદેશની સમગ્ર સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ, આઈટીઆઈ અને આંગણવાડી કેન્દ્રોની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે અને લોકોને દમણગંગા નદીના પટની અંદર ના જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। જ્યાં પણ જરૂર જાય ત્યાં તે સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા માટેની અપીલ કરી છે। વિરેન્દ્ર સોલંકી, દૂરદર્શન સમાચાર, સિલવાસા।